સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની કાતિલ દોરી 8 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો છે। આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા સમયે કપાઈને આવતી દોરી બાળકના ગળામાં ફસાઈ જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર પહેલા જ તેનું મોત થયું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન દર વર્ષે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે, પરંતુ આ વર્ષે જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। પતંગની કાતિલ દોરી એક 8 વર્ષના માસૂમ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। આનંદ વિલા સોસાયટીમાં આ કરુણ ઘટના બની હતી। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આનંદ વિલા સોસાયટીમાં આ ઘટના મળતી માહિતી મુજબ 8 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈ સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો। આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ હતી। બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું। આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યો હતો અને અચાનક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો। પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીના વેચાણ પર સવાલ। આ ઘટના ફરી એકવાર પતંગબાજીમાં વપરાતા ચાઇનીઝ કે કાચવાળા ઘાતક દોરા સામે લાલબત્તી ધરે છે। સોસાયટીના રહીશ અને સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે। પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।